દેશના સંગીત જગતને આજે એક મોટી ખોટ ઊભી થઈ છે। કોકિલ કંઠથી કરોડો ચાહકોના દિલ જીતનાર એવા આશા ભોસલે આજે આપણી વચ્ચે રહ્યા નથી। આખો દેશ સંગીત પ્રેમીઓ ઘેરા શોકમાં ઉતરી ગયો હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું છે કે આજે આપણે એક એવા વ્યક્તિને ગુમાવ્યા છે કે જેમની ધૂન નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતાની ઉર્જા ઊભી કરતી હતી। સાથે જ તેમણે કહ્યું છે કે પરિવાર અને મિત્રજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે। आज हमने एक ऐसे व्यक्ति को खोया है जिनकी धुन, जिनका आवाज़ वो सबको उत्साह, उमंग एवं नकारात्मकता को दूर करके सकारात्मकता देती है। ऐसे आशा भोसले जी आज हमारे बीच नहीं रहे हैं। ये बेहद दुखद बात है। उनके परिवार को, सभी फैंस को भगवान हिम्मत दे, ऐसी ही हम सब प्रार्थना करते हैं।